નિલેશ કુંભાણીની જે આ ઘટના ઘટી છે એના ફોર્મ બાબતેની 2 દિવસની જે ભારતીય જનતા પાર્ટીના અહીંયાના તંત્રએ મળીને જે કારસ્તાન કર્યું છે તે બાબતની આખી માહિતી એઆઈસીસીને પૂરું પાડવામાં આવી રહ્યું છે અને આમાં આગળ શું કરી શકાય મુખ્ય ચૂંટણી અધિકારી સાથે કે કોર્ટ સાથે એ એઆઈસીસી નક્કી કરશે। કહી શકાય કે ગઈકાલે હાઈકોર્ટમાં ફરિયાદ કરવા નીકળેલા નિલેશ કુંભાણી હજુ હાઈકોર્ટ નથી પહોંચ્યા, એટલે કે કોંગ્રેસ દ્વારા હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ થઈ શકે। અહીંયાથી ફરિયાદ કરવા નીકળેલા એવું નહીં, એ અહીંયા પીસીસી પર અમારા પ્રમુખશ્રીની સાથે ચર્ચા કરવા માટે ગયા હતા ને તે તમામ ચર્ચાઓ થઈ ગઈ છે અને આગળ હવે દિલ્હી અમારા આલાકમાનને ને જે અમારે કોંગ્રેસની લીગલ સેલ ઉપરની ટીમ છે તેને આખો મામલો આપવામાં આવ્યો છે અને હવે એ આખું લીગલ સેલ નક્કી કરશે પાર્ટી કે આમાં કઈ દિશામાં જવું જોઈએ। જે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા હતા નિલેશ કુંભાણીની વાત સામે આવી હતી, તેના તમામ ટેકેદારો છે તે નિલેશ કુંભાણીના કહેવા પર જ એફિડેવિટ લઈને રજૂ થયા હોવાની એક સૂત્રો દ્વારા જાણકારી મળી રહી છે। સૂત્રોની વાત પર તો કીર્તિશભાઈ કેટલોક વિશ્વાસ કરવો એમ, સૂત્રોમાં તો હું તમને કહી દઉં કે તમે ઉચકી ગયા તો એનો કોઈ મતલબ બનતું જ નથી। અમારી પાસે જ્યાં સુધી કોઈ પણ તથ્ય વગરની વાત આવે એની પર અમારે બોલવું નથી। નિલેશ કુંભાણી અમારે કોંગ્રેસ પાર્ટીનો અને ઇન્ડિયા ગઠબંધનનો ઉમેદવાર હતો। અમે એવું માનીએ છીએ કે એના 4 ટેકેદારોને સુરતની બહાર ભારતીય જનતા પાર્ટીએ અહીંયાના તંત્રની મદદથી સુરતની બહાર લઈ ગયા છે। એની અપહરણની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં આપી છે, સીપીને રજૂઆત કરવામાં આવ્યું છે। કોંગ્રેસના ફોર્મ રદ થયા, ફોર્મ રદ થતાની સાથે જ અન્ય પાર્ટી હોય, અપક્ષ હોય, તમામ ઉમેદવારોએ આજે સવારથી જે પ્રકારે 7 થી 8 ઉમેદવારો હતા તમામ લોકો એફિડેવિટ રજૂ કરીને પોતાના ઉમેદવારી પાછી ખેંચી એકાદ, એને શું કહેશો? 125 વર્ષ જૂની પાર્ટીના કાર્યકર્તાના ટેકેદારોને જો આ ભારતીય જનતા પાર્ટી તંત્રને સાથે મળી એનું અપહરણ કરી જતી હોય તો આ તો અપક્ષ ચૂંટણી લડનારો બિચારો સુરત શહેરનો મતદાર અને એક ટેકેદાર હોઈ શકે જેને સુરત શહેરમાં ચૂંટણી લડવા માટેની ઈચ્છા દર્શાવી હોય, તેમની ઈચ્છાઓનું ખૂન કર્યું છે આ ભારતીય જનતા પાર્ટીએ। આ સુરત શહેરની અંદર લાખો મતદાર છે, તેમને મત નથી નાખવા દેવું એવું આ લોકોએ પ્રતિજ્ઞા લીધી છે કે સુરત શહેરના સુરતી લાલાઓ અને સુરતની પ્રજાને આપણે મતદાન નથી કરવા દેવું। પણ હું તમને વિશ્વાસ સાથે કહું છું કે સુરત શહેરમાં ચૂંટણી યોજાશે અને યોજાશે। જોઈએ છે કે 24 કલાકથી ઉમેદવાર ઉપર ધાકધમકી આપવામાં આવતી હતી। અમને એવા સમાચાર મળે, અમને અહીંયા કાર્યાલય બોલાવ્યા હતા પણ એમનો સંપર્ક નહીં થઈ શક્યો હતો। અને જે રીતે લોકશાહીની હત્યા થઈ રહી છે, અમારા કેન્દ્રીય કોઓર્ડિનેટર ડૉક્ટર સુરેન્દ્રસિંહ કલોરિયાજીનું ઘર છે બરોડાની અંદર, એ બરોડાના એમના નિવાસ સ્થાને પણ એમના ઘરે દારૂ છે એવા બહાને પોલીસ જઈને ત્યાં પણ સર્ચ કરે છે। તો આ લોકશાહી છે એ લોકશાહી ઢબે જે ચૂંટણી થવી જોઈએ એ થઈ નથી રહી। તો બહુજન સમાજ પાર્ટી સખત શબ્દમાં આનો વિરોધ પણ દર્શાવે છે। જે રીતે વર્તમાનની ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારોને ત્યાં બિનહરીફ જીતાડવા માટે જે રીતે એમને પ્રેશર બનાવ્યું એને આપણે સૌ જોઈએ છે, બધા જ જાણે છે કે આ શું ચાલી રહ્યું છે। તો આ લોકશાહીની હત્યા છે। સવારે 12 વાગ્યા સુધી એવા સમાચાર મળ્યા કે એમના પરિવાર દ્વારા પણ પોલીસ પ્રોટેક્શન માગવામાં આવ્યું છે। એ સમાચાર ન્યૂઝ મીડિયામાં પણ આપણે બધાએ જોયા છે કે એમના પરિવારે દ્વારા પણ કહેવામાં આવ્યું કે ભાઈ પોલીસ પ્રોટેક્શન એમને માગ્યું છે। કોર્ટની કાનૂની પ્રક્રિયા જે વિસ્તારની અંદર જે ઘટના બની હોય, એટલે કે સુરતના ઉમેદવાર સાથે અને અહીંયાની અમારી સ્થાનિક કાનૂની પરામર્શ ચાલી રહ્યો છે। અમે સમગ્ર બાબતે અમારા ગઈકાલે પ્રદેશ અધ્યક્ષ સન્માનીય શક્તિસિંહજી ગોહિલે પણ આપની સાથે વાતચીતમાં સ્પષ્ટ કીધું છે કે અમે નામદાર વડી અદાલતમાં એટલે કે ગુજરાત હાઈકોર્ટમાં અને ત્યારબાદ જો અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે સર્વોચ્ચ અદાલત સુધી આ બાબતે લડવાના છીએ। સવાલ એ છે, એક લડાઈ અમારી કાનૂની રહેશે, બીજી લડાઈ છે લોકતંત્ર બચાવવા માટેની, અને એ બંને રીતે અમે લડાઈ લડશું। અને મને પૂર્ણ વિશ્વાસ છે કે ક્યાંક ને ક્યાંક ભલે થોડીક વિલંબ થશે પણ ન્યાય જરૂર મળશે અને સત્ય સામે આવશે। સમયસર ઉમેદવારો આપવા, એના ફોર્મ ભરાવવાની વિધિ કરવી, એની લીગલ ટીમ એમાં લાગે અને મેન્ડેટ સમયસર આપે અને ચકાસણી કરાવે। મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી એમાં નિષ્ફળ ગઈ છે। ઉમેદવારને લીગલ સપોર્ટ આપવામાં, એના ટેકેદારો નક્કી કરવામાં, ચૂંટણી પંચની હાજરીમાં, એના ચૂંટણી અધિકારીની હાજરીમાં એની સહીઓ લેવામાં અથવા એક કરતાં વધારે ડમી ફોર્મ ભરાવવામાં, તો એની નિષ્ફળતા છે। અને નિષ્ફળતાથી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શ્રી શક્તિસિંહજીએ તાત્કાલિક અસરથી રાજીનામું આપવું જોઈએ અને કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તાઓને શીખ આપવી જોઈએ કે આપણો દોષ છે, આપણી નિષ્ફળતા છે
એના માટે ભાજપ પર આક્ષેપ કરવાનું બંધ કરે, એ પોતે આત્મમંથન કરે અને ફરીથી ભૂતકાળમાં જેમ એમના હાથમાંથી કોઈ મેન્ડેટ લઈને ભાગી ગયું હતું એવું ન થાય એની ચિંતા કરે.